એમનું જીવન ચરિત્ર બતાવ્યું છે. જે ભગવત ભક્તો થયા, શ્રીમદ ભાગવતનો અધ્યાય પૂર્ણ થાય એટલે પ્રત્યેક અધ્યાય પૂર્ણ થાય એટલે પારમહંસ્યામ સંહિતાયામ એવું કહ્યું છે. આ પરમહંસોની સંહિતામાં આટલામો અધ્યાય પૂર્ણ. આ પરમહંસોની સંહિતા છે. મનુ મહારાજની કન્યાઓનો વંશ બતાવ્યો. હવે મનુ મહારાજના પુત્ર, મનુ મહારાજને બે પુત્રો છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં જે ઉત્તાનપાદ હતા એ ઉત્તાનપાદને બે રાણીઓ હતી, બે પત્ની છે એમને, એક સુનીતિ અને બીજા સુરુચિ. બે દ્વારા રાજાને એક પુત્રની પ્રાપ્તિ થઈ છે. સુરુચિનો જે પુત્ર હતો એનું નામ ઉત્તમ હતું અને સુનીતિનો જે પુત્ર છે એનું નામ ધ્રુવ છે. ભગવાનના પરમ ભક્ત એવા ધ્રુવજીનું ચરિત્ર અહીં કને બતાવ્યું છે. જેમને બાલાપણમાં જ ભક્તિ કરી, ભજન કરી અને પોતાના જીવનને સફળ કર્યું. મહારાજ વૃદ્ધાવસ્થા આવે ત્યારે જ ભગવાનનું ભજન થાય, ત્યારે જ ભગવાનનું નામ લેવું એ ખોટી ગેરમાન્યતા છે. બચપણથી જ ભક્તિના માર્ગે જીવે પગલા માંડવા જોઈએ. જીવનની પ્રાપ્તિ એટલા માટે થઈ છે, એ જ કથાનો સાર છે. આ રાજાને બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. એમાં સુરુચિ છે એ રાજાની માનીતી છે અને સુનીતિ ધ્રુવની માતા એ રાજાને અણમાનીતી છે. અતિ આધ્યાત્મિક કથા છે. સંતો એના જુદા જુદા અર્થો કરે. જીવ માત્ર ઉત્તાનપાદ છે અને જીવ માત્ર ને બે રાણીઓ છે. એક એની રુચિ અને બીજી એની નીતિ. પણ દરેકે દરેક જીવને રુચિ છે એ વહાલી લાગે, પણ નીતિ કોઈને ગમતી નથી. નીતિ બધાને અણમાનીતી લાગે છે. આપણને નીતિ પ્રમાણે જીવવું, નીતિ પ્રમાણે ચાલવું ઓછું ગમે. બાકી આપણી રુચિ, આપણા મોજ શોખ, આપણી ઈચ્છાઓ પ્રમાણે વર્તવું આપણને સૌને વધારે ગમે છે. આપણે સૌ આપણા મોજ શોખને પંપાડીએ છીએ, જેમ આપણું મન કે એમ કરીએ છીએ. સંતો કહે ક્યારે મનનું કહેવું ન કરવું જોઈએ. મન કો કહ્યો ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો એસા મારીએ કે ચૂર ચૂર હો જા. મન કો કહ્યો ન કીજીએ. મહારાજ જે પ્રમાણે આપણા શાસ્ત્રો કહે એ પ્રમાણે મનુષ્ય પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ, એમ જીવન જીવવું જોઈએ. જેમ આપણું મન કે એ પ્રમાણે વર્તવું ન જોઈએ. આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે કે માનવ જીવન કેવું હોવું જોઈએ અને માનવે કેવા કેવા કર્મો કરવા જોઈએ. જે પ્રમાણે નીતિ કહે એ પ્રમાણે જીવ માત્રએ વર્તન કરવું જોઈએ. પણ આપણે નીતિ કહે એ પ્રમાણે વર્તન કરતા નથી. નીતિ આપણને ગમતી નથી. નીતિના કહેવા પ્રમાણે આપણે ચાલશું તો જીવને ધ્રુવની પ્રાપ્તિ થશે. ધ્રુવ એટલે જે સ્થિર છે, એને સ્થિરતા મળશે, એને શાંતિ મળશે.
મનની ચંચલતાઓ દૂર થઈ જશે. નીતિઓના કહેવા પ્રમાણે ચાલશું તો અખંડ આનંદની પ્રાપ્તિ થશે. એવો આનંદ પ્રાપ્ત થશે કે જેનો ક્યારેય કદી પણ નાશ ન થાય. અને રુચિ પ્રમાણે ચાલશું, જે મન ભાવે એમ વર્તન કરશું તો શરૂઆતમાં તો આપણને એ ઉત્તમ લાગશે, એ સારું લાગશે, પણ પછી પાછળ જતા એ સુખનો નાશ થઈ જાય છે. એ સ્થિર રહેતી નથી પરિસ્થિતિ. ઉતાનપાદ રાજા પણ સુરુચિને ખૂબ સ્નેહ આપે છે. સુરુચિનો જે બાળક છે ઉત્તમ, એને પણ ખૂબ લાડ લડાવે. પણ સુનીતિને રાજા છે માન સન્માન આપતા નથી. સુનીતિનો જે બાળક છે ધ્રુવ, એને પણ રાજા લાડ નથી લડાવતા. બહુ જાણીતી કથા. એક વખત એ ઉતાનપાદ રાજા પોતાના સિંહાસન ઉપર બેઠા છે. તે જ સમયે 5 વર્ષનો નાનકડો બાળક ધ્રુવ દોડતો દોડતો પોતાના પિતા પાસે આવ્યો છે. એ બાળકને પોતાના પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. પિતાના ખોળામાં બેસવા જાય ત્યાં જ એની અપર માતા સુરુચિએ ધ્રુવનો હાથ પકડી લીધો છે, એને રોક્યો છે. ક્યાં જાય છે? મારા પિતા પાસે જાઉં છું, મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. સુરુચિ વિચાર કરે, આજે આ ખોળામાં બેસે છે, આવતીકાલે સિંહાસન ઉપર બેસી જશે, આને અહીં જ અટકાવવો જોઈએ. ના પાડી છે સુરુચિએ, એ તારા પિતા નથી, તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. બોલે કેમ માં? મને કેમ પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી? તું મારી કુખે અવતર્યો નથી ને, એટલે તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર નથી. તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો પેલા મારી કુખે અવતરવું પડે. તું એક દાસીનો પુત્ર છે, તારી માતા રાજાને ગમતી નથી, અણમાનીતી છે. આ તો અમારો ઉપકાર માનો કે રહેવા દઈએ છીએ, તમને રોટલા દઈએ છીએ, બાકી તમારો અમારા ઉપર જરા પણ અધિકાર નથી. ચાલો જ અહીંથી. એ નાનકડા બાળક ધ્રુવને ખૂબ દુઃખ લાગ્યું છે. રડતો રડતો પોતાની માતા પાસે ગયો, રડે જ જાય છે. એ બાળક ધ્રુવ કંઈ બોલી પણ શકતો નથી. માતા પૂછા કરે, બેટા શું થયું, કેમ રડે છે? ત્યાં જ દાસીઓ તરફથી સમાચાર મળ્યા કે સુરુચિએ એ બાળકનું દિલ દુભાવ્યું છે, બાળકનું અપમાન કર્યું છે, એટલે રડે છે. માએ પોતાના પુત્ર ધ્રુવને પૂછા કરી, બેટા તારી માતા એવું તો તને શું કહ્યું કે તું રડવા લાગ્યો? તારાથી કઈ ભૂલ થઈ છે? તારાથી કઈ અપરાધ થયો છે? બાળક કહે, માં મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. અને હું પિતાજીના ખોળામાં બેસવા જતો તો ત્યાં જ સુરુચિ માતાએ મને રોક્યો અને મને કહ્યું કે તું દાસીનો પુત્ર છે, તારો અહીં કને કોઈ અધિકાર નથી.
અમે કોઈ તમારા સગા નથી, અમે તમારા સંબંધી નથી, અહીંથી ચાલ્યો જા. માં સાચે જ આપણા કોઈ સગા નથી, આપણું કોઈ સંબંધી નથી. શું માં હું અનાથ છું? સુરુચિ માતાએ કહ્યું કે ઉતાનપાદ રાજાએ તારા પિતા નથી, તો માં મારો પિતા કોણ છે? આપણા સાચા સગા કોણ છે? આપણા સંબંધી કોણ છે? માતા સુનીતિ કહે બેટા, આપણા સાચા સગા ભગવાન છે, પરમાત્મા છે, એ જ તારા સાચા પિતા છે. તો બાળક કહે માં મારે મારા પિતાને મળવું છે, આપણા જે સાચા સગા છે મારે એના ખોડામાં બેસવું છે, મારે એમને મળવું છે, મારે એમને જોવા છે. એ ક્યાં મળશે? આપણને મળશે? માતા કહે બેટા, એ એમના એમ સરળતાથી નથી મળતા, એના માટે તપ કરવું પડે. જીવની યોગ્યતા સિદ્ધ થાય તો અવશ્ય પરમ પિતા મળે છે. બાળક ધ્રુવ કહે માં મારે પરમ પિતાને મળવું છે, મારે એમના ખોડામાં બેસવું છે, મારે એમના દર્શન કરવા છે, હું તપ કરીશ. બોલ માં હું શું કરું? કેવી રીતે તપ કરું? ક્યાં જાઉં જેથી કરી મને આપણા એ સાચા સગા કે પરમ પિતાની પ્રાપ્તિ થાય? માતાએ પોતાના બાળક ધ્રુવને કહ્યું છે બેટા એના માટે વનમાં જવું પડે, નિરાહાર રહી તપ કરવું પડે, અનુષ્ઠાન કરવું પડે. માં હું બધું જ કરીશ, તું મને આજ્ઞા આપ. માં તારા આશીર્વાદ મારી સાથે હશે ને તો મને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. માતાને વંદન કરી માતાની આજ્ઞા લઈ અને આ 5 વર્ષના નાના બાળક ધ્રુવે પરમાત્માની પ્રાપ્તિ માટે થઈ વન તરફ પ્રયાણ કર્યું છે. રસ્તામાં નારદજી મળ્યા છે. નારદજીએ એ બાળક ધ્રુવની કસોટી કરી છે, પરીક્ષા કરી છે. બેટા તું ક્યાં જાય છે? બોલે તપ કરવા માટે જાઉં છું. શા માટે તપ કરવું છે? મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનના ખોડામાં બેસવું છે. એ જ આપણા સૌના સાચા પિતા છે, ઈશ્વર છે. મારે એમને મળવું છે, એટલા માટે હું વનમાં જાઉં છું. નારદજી કહે બેટા એ એમનામ થોડી મળે. કેટલાય ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરે છે, સાધનાઓ કરે છે, તે છતાંય એમને ભગવાનની પ્રાપ્તિ નથી થતી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. જન્મો જન્મ ભક્તિમાં જીવ વિતાવે તો ક્યાં ને ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને તું તો હજી નાનો છો, તારું આવું કોમળ શરીર, તું વનમાં જઈ કેવી રીતે તપ કરી શકીશ? બેટા આ બધા ખોટા ખ્યાલ છોડી દે, પાછો ઘરે જતો રહે. પણ ધ્રુવજીને માતાના વચન ઉપર વિશ્વાસ છે. એ માતાએ કહ્યું તું તપ કરીશ તો અવશ્ય તને ભગવાનની પ્રાપ્તિ થશે. બાળક ધ્રુવ કહે મહારાજ મને મારી માતાએ કહ્યું છે કે તું તપ કર, તને ભગવાન મળશે. અને મને મારી માતા ઉપર વિશ્વાસ છે, એ ક્યારે જૂઠું નથી બોલતી.
માતાએ કહ્યું છે તો મને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. આપ કૃપા કરો અને ભગવાનની પ્રાપ્તિમાં જો મારી મદદ કરી શકો એમ હોવ તો થોડી મદદ કરો, થોડું માર્ગદર્શન કરો, નહીતર મને મારા હાલ ઉપર છોડી દો. નારદજી વિચાર કર્યો, શિષ્ય તો અધિકારી છે, મારે એને માર્ગ ચીંધવો જોઈએ, રાહ દેખાડવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિ રસ્તા ઉપર ચાલી જતો હોય ને રસ્તામાં મોટો ખાડો હોય તો જે દેખતા વ્યક્તિ હોય એની ફરજ બને એને કેવું જોઈએ, કંઈક અને ખાડો છે તું આ બાજુથી ચાલ. નારદજી કંઈક અને મારી પણ ફરજ બને છે, મારે ધ્રુવને માર્ગ દેખાડવો જોઈએ. અને પછી નારદજી ધ્રુવને કહ્યું છે કે ધ્રુવજી તમે મધુવનમાં જાઓ, વૃંદાવનમાં જાઓ, ત્યાં કને નિરાહાર રહી ફલાહાર કરી અને વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કરી ભગવાનના નામનું સ્મરણ કરો. હું તમને એક દિવ્ય મંત્ર આપું છું, એ મંત્રનો જપ કરજો. અને પછી નારદજી એક મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષરી મંત્ર છે એ ભાગવતનો સાર છે. જે મનુષ્ય નિત્ય આ મંત્રનો જપ કરે, આ મંત્રનું અનુષ્ઠાન કરે, અવશ્ય એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ભાગવતમાંથી 2 મંત્રો મને તમને પ્રાપ્ત થયા છે, એક આ દ્વાદશાક્ષરી મંત્ર અને એક વસુદેવ ગાયત્રી મંત્ર, જે અતિ દિવ્ય છે. એ વસુદેવ ગાયત્રી મંત્રનો પણ તમે જો જપ કરો, એનું અનુષ્ઠાન કરો, તો પૂર્ણતઃ પરમાત્માની કૃપાની પ્રાપ્તિ થાય છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ વસુદેવ ગાયત્રી મંત્ર જેના દ્વારા નારદજીએ પોતાનું કલ્યાણ કરેલું. નારદજીના જન્મની, એમના પૂર્વાશ્રમની બધી જ કથાઓ આપણે ગઈકાલે સાંભળેલી. એમાં સંતોએ નારદજીને આ મંત્ર આપેલો. આ મંત્ર પણ અતિ દિવ્ય છે. આ મંત્રનું મહત્વ સમજાવવા માટે તમને એક ઉદાહરણ આપું કે આ મંત્રમાં કેટલી શક્તિ રહેલી છે. કાનજીભાઈ, અંજારમાં એક બ્રાહ્મણના દીકરાએ આ મંત્રના જપ શરૂ કર્યા. એમના પિતા તો કથાકાર હતા, વિદ્વાન, પણ એમને બસ કંડક્ટરની નોકરી મળી અને બસમાં નોકરી કરે કંડક્ટરી. થોડાક ગુણના સંસ્કારો અને ભાગવતજીની કૃપા પ્રસાદી રૂપે એમને આ મંત્ર પ્રાપ્ત થયો, વસુદેવ ગાયત્રી મંત્ર. અને પછી એમણે એ મંત્રનો જપ શરૂ કર્યો. નિત્ય નિરંતર આ મંત્રનો જપ કરે, આ મંત્રનો જપ કરે. અને આ મંત્ર જપના પ્રતાપે એમના ઉપર ભગવાનની એવી કૃપા ઉતરી કે કંડક્ટરની સીટ ઉપર બેહવા વાળો વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસવા વાળો વિદ્વાન કથાકાર થઈ ગયો. અને મહારાજ બીજું કોઈ નહીં પણ હરેશભાઈ પંડ્યા, જે વાંઢિયામાં પણ ઘણી બધી કથાઓ કરી ગયા છે. કાશીમાં જઈ પછી તો એમણે આ મંત્રનું અનુષ્ઠાન કરેલું. આ મંત્રમાં અદ્ભુત શક્તિ રહેલી છે. આજ ધ્રુવને પણ નારદજી દ્વારા એ જ મંત્રના સાર સ્વરૂપે દ્વાદશાક્ષરી મંત્ર પ્રાપ્ત થયો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજીને વંદન કરી પ્રણામ કરી ધ્રુવજી મધુવનમાં આવી પહોંચ્યા. યમુનાનો પાવન કિનારો છે. યમુના જલમાં સ્નાન કરી નારદજીએ બતાવેલી વિધિ પ્રમાણે મન અને ચિત્તને એકાગ્ર કરી મનોમન પરમાત્માની સેવા કરી અને એક ઝાડ નીચે ધ્રુવજીએ આસન જમાવ્યું. આંખો બંધ કરી અને ભગવાનના મંત્રનો જપ શરૂ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અતિ દિવ્ય મંત્ર છે. આપણે પણ એ મંત્રનો જપ કરતા કરતા કથાને સાંભળીએ. ત્રણ દિવસ સુધી ધ્રુવજીએ આજ પ્રમાણે એક જ આસન ઉપર બેસી અને મંત્ર જાપ ચાલુ રાખ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય 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 નંદ નંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રણ દિવસ સુધી આ પ્રમાણે અનુષ્ઠાન કર્યું. ત્રણ દિવસ પછી ધ્રુવજી મહારાજ ફરીથી ઉભા થયા. થોડોક ફલાહાર કર્યો. બોર, કોઠા આદિ જે કંઈ ફળો પ્રાપ્ત થયા એ ગ્રહણ કરી સ્નાન આદિ કરી ફરીથી ભગવાનની પહેલા પ્રમાણે પૂજા કરી અને વળી પાછી સમાધિ લગાવી એ વૃક્ષ નીચે આસન જમાવી અને ભગવાનનો મંત્ર જાપ શરૂ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય નંદ નંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરી પાછા બીજા 3 દિવસ વીત્યા. ધ્રુવજી વળી પાછા ઉભા થયા. પહેલાની જેમ જ ફલાહાર કરી વળી પાછા આમ 3 દિવસે ધ્રુવજી મહારાજ ઉભા થાય. ફલાહાર કરી વળી પાછા 3 દિવસ સુધી ભગવાનના નામ સ્મરણમાં મંત્ર જપમાં લાગી જાય. આમ કરતા કરતા 1 મહિનો વીત્યો. પછી નારદજીના કહેવા પ્રમાણે ધ્રુવજીએ સંયમને વધાર્યો છે. હવે 3 દિવસે નહીં પણ ધ્રુવજી 6 દિવસે ઊભા થાય અને ફલાહાર ગ્રહણ કરે.
બીજો મહિનો પૂર્ણ થયો, ત્રીજો માસ શરૂ થયો એટલે 6 દિવસે પણ નહીં, 9 દિવસે ધ્રુવજી ઊભા થાય, ફલાહાર કરે, વળી પાછા ભગવાનના મંત્ર જપમાં લાગી જાય. ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય બદ્રીનાથાય, વાસુદેવાય બદ્રીનાથાય, વાસુદેવાય નંદનંદનાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 3 માસ પૂર્ણ થયા, ચોથા મહિને વળી પાછો ધ્રુવજીએ સંયમ વધાર્યો. 9 દિવસે નહીં પણ હવે 12 દિવસે ધ્રુવજી ઊભા થાય. અને હવે આ વખતે તો ધ્રુવજીએ ફલાહાર, જલપાન બધું જ બંધ કરી દીધું. કેવલ વાયુને ગ્રહણ કરી અને ધ્રુવજીએ પોતાનું અનુષ્ઠાન ચાલુ રાખ્યું છે. પાંચમા મહિને તો ધ્રુવજીએ પ્રાણવાયુને પણ જીતી લીધો, શ્વાસ લેવાનું પણ બંધ કર્યું, પ્રાણવાયુને જીતી અને એક પગે ઊભા રહી અને પોતાનું તપ ચાલુ રાખ્યું.